રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીમાં સૌથી વધારે આવક કપાસ, ઘઉં, ચણા, કાળા તલ, ડુંગળી અને મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટેટાના પાકની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ આજે ખેડૂતોને જર્સીના શું ભાવ મળ્યા હતા. આજ રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1450 થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં મગફળીની આવક 2,10,000 ક્વિન્ટલ, કપાસની 16,000 ક્વિન્ટલ, સોયાબીનની 6,500 ક્વિન્ટલ, ઘઉંની 8,000 ક્વિન્ટલ, લસણની 3400 ક્વિન્ટલ, સિંગફળાની 10,300 ક્વિન્ટલ, મગની 300 ક્વિન્ટલ, જીરુની 6,500 ક્વિન્ટલ અને કાળા તલની આવક 1,300 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ઉપરોક્ત જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવની વાત કરવામાં આવે તો જાડી મગફળીના ભાવ 1,050 થી 1,440 રૂપિયા, ઝીણી મગફળીના ભાવ 1,010 થી 1,410 રૂપિયા, કપાસના ભાવ 1,300 થી 1,590 રૂપિયા, સોયાબીનના 830 થી 936 રૂપિયા, ઘઉંના 501 થી 556 રૂપિયા, ચણાનો 880 થી 1,055 રૂપિયા, લસણનો 1,375 થી 2,140 રૂપિયા, સિંગફળાનો 936 થી 1,535 રૂપિયા, મગના 1,000 થી 1,900 રૂપિયા, જીરુનો 3,775 થી 4,151 રૂપિયા અને કાળા તલનો ભાવ 3,490 થી 5,100 રૂપિયા એક મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2,400 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 70 થી 311 રૂપિયા એક મણના મળ્યા હતા. બટેકામાં આવક 3,400 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ ખેડૂતોને 127 થી 490 રૂપિયા મળ્યા હતા, જ્યારે ટમેટાની આવક 1,090 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 710 થી 990 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે.